નમસ્કાર મિત્રો, હું છું સુનિલ મીઠાપરાત અને તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે બોટનિકલ ગાર્ડનમાં છીએ અને બોટનિકલ ગાર્ડનમાં કંઈક અજીબો ગરીબ એલિયન જેવી વસ્તુ છે. શું છે? આપણે અંદર એક ભાઈ છે. બરોબર લાગ્યું નથી ને? ભાઈ આ વસ્તુ શું છે અને આનો બનાવટ કઈ રીતે કરી છે ફટાફટ જણાવો. આ વાંસમાંથી પતંગિયાની પાંખો બનાવી છે, ખૂબ જ સરસ મજાનું છે. હા, અને આને પકડી 4 જણા એક બાજુ ઉભા રહે એટલે હવામાં ઉડે. બરાબર છે. સરસ મજાની આ વસ્તુ છે. તો જો તમે મિત્રો જોયું કે આ ખરેખર એક એલિયન જેવું જ લાગે છે અને આ એલિયન નું શટલ આવ્યું હોય આકાશમાંથી એમાંથી એવી બનાવટ છે. એની પ્રતિકૃતિ છે. એક ભાઈ જો આ ટીંગાઈ ગયા છે, કદાચ ઉડવાની તૈયારીમાં છે. બરાબર. તો આપણે એ ભાઈના રિવ્યુ લઈ લઈએ. તો આપણે આ ઉડન ખટોલામાં બીજા ભાઈ પણ મળ્યા છે, કિશોરભાઈ. તો આ કિશોરભાઈ, તમને આ ઉડન ખટોલામાં શું અનુભવ છે? અરે અહીંયા તો અનુભવ એમ થાય છે કે અહીંથી ઘરે જવાનું મન જ નથી થતું આ જોયા પછી. આને રોકાય છે, આઈને રોકાય જેવું થાય છે, પતંગિયા જેવું થાય, અલગ જ ફીલિંગ થાય છે. હા કે અમારી એલિયન ટીમ છે. જય માતાજી મિત્રો. એલિયન નું આ પ્લેન આવ્યું ને, ત્યાં પડ્યું ને, તે ખાડો થઈ ગયો ને, પાણી ભરાઈ ગયું, તળાવ બની ગયું છે. જોઈ લો. બરાબર છે. તો એમાંથી નીકળેલું આ મિત્રોના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે આ એલિયન નું જે યાન છે એ અહીંયા પડ્યું અને અહીંયા ખાડો થઈ ગયો છે અને અહીંયા તળાવ બની ગયું છે. તો હું તમને વિડીયોમાં તળાવ પણ દેખાડું. જો આ છે યાન છે, અહીંયા ઉપરથી પડ્યું અને અહીંયા એવું આખું યાન તળાવ બની ગયું. બસ ખૂબ ખૂબ આભાર. મળતા રહીએ નવા વ્લોગમાં.